નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? એનએમએમએસ ના માર્ગદર્શનના ઈ ક્લાસમાં આજે આપ સૌનું સ્વાગત છે. અને આજના દિવસે આપણે જે પ્રકરણ વિશે ચર્ચા કરવાની છે એ પ્રકરણ છે અંક શ્રેણી પૂર્ણ કરો. મિત્રો, 2011 થી શરૂ કરીને 2019 સુધીના એનએમએમએસ પરીક્ષાના કોઈ પણ પ્રશ્નપત્ર પર નજર કરો તો દરેક પ્રશ્નપત્રમાં 10 ગુણના અંક શ્રેણી પૂર્ણ કરો પ્રકારના પ્રશ્નો આપણને જોવા મળશે, જેના લીધે તમે સમજી શકશો કે આ પ્રકરણનું વેઇટેજ એનએમએમએસના મેટ સેક્શનમાં ખૂબ વધારે છે. લગભગ 11% જેટલું વેઇટેજ માત્ર અને માત્ર આ પ્રકરણનું છે. એટલે આશા છે કે આપ આ પ્રકરણને ખૂબ સારી રીતે સમજી અને મેટ સેક્શનમાં મેક્સિમમ સ્કોર કરશો. શરૂઆત કરું એ પહેલા વાત કરીશ કે અંક શ્રેણી. તો અહીંયા બે શબ્દો છે, એક શબ્દ છે અંક અને બીજો શબ્દ છે શ્રેણી. મિત્રો, અંક એટલે તો આપણે સમજી ગયા કે અહીંયા અંકો વિશે, સંખ્યાઓ વિશે કે ગણિત વિશે કોઈ વાત હશે, પરંતુ આ શ્રેણી એટલે શું જોઈએ. શ્રેણીનો અર્થ થશે સાંકળ. જે રીતે કોઈ એક સાંકળ હોય તો સાંકળમાં જે રીતે અંકોડા એકબીજા સાથે લિંકેજ જોડાયેલા હોય છે, એમ અંક શ્રેણીની અંદર જે પદો, જે સંખ્યાઓ, જે અંકો રજૂ કરવામાં આવ્યા હોય, આ અંકો કોઈ ગાણિતિક સંબંધથી એકબીજા સાથે જોડાયેલા હોય. મારું અને તમારું કામ માત્ર અને માત્ર એટલું જ છે કે આ અંકો વચ્ચે કયો ગાણિતિક સંબંધ છે. જો આપણે આ શોધી કાઢીએ તો આપણું કામ ખૂબ જ આસાન થઈ જતું હોય. દોસ્તો, માનસિક અભિયોગ્યતા, મેન્ટલ એપ્ટિટ્યુડ માટે એક ખૂબ જ અગત્યની વાત છે કે આ સંબંધ શોધતા શીખવું. માત્ર અંક શ્રેણીના પ્રકરણ માટે જ આ વાત નથી કરતો, પરંતુ આ પ્રકારની કસોટીમાં કોઈ પણ પ્રકારના પ્રશ્નોમાં આ સંબંધની શોધ તમને ઉપયોગી થતી હશે. કેવી રીતે સમજાવો કે લોહીના સંબંધના પ્રશ્નો પૂછાય, બ્લડ રિલેશન, કૌટુંબિક સગપણ શું છે. હવે વિચાર કરો મિત્રો કે દાખલા તરીકે તમને એમ પૂછવામાં આવે કે કાકા એટલે શું, તો તમે કહેશો કે પપ્પાના નાના ભાઈ એટલે કાકા થાય. આપની વાત બિલકુલ સાચી છે, પરંતુ એ સિવાય પણ આના બીજા સંબંધો શક્ય છે ખરા? તો તમે કહેશો મમ્મીના દિયર એટલે કાકા. એક્ઝેક્ટલી. કોઈ પણ બાબતમાં એક કરતા વધારે રીતે વિચારતા શીખવું ખૂબ જરૂરી છે. આપણે સામાન્ય રીતે એવું કરતા હોઈએ છીએ કે આપણું વે ઓફ થિંકિંગ, આપણી વિચારવાની પદ્ધતિ એક સરખી, એક ધારી હોય છે, અને જેનું પરિણામ કેવું આવે છે કે આપણે કોઈ પણ સંબંધને સરળતાથી પકડી શકતા નથી. એક ઉદાહરણથી મારી વાતને વધારે સારી રીતે સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરું છું. જોઈએ, અંક શ્રેણી છે અહીંયા, બરાબર? કેવી અંક શ્રેણીઓ પૂછાય છે જોઈએ. દાખલા તરીકે 1, 2, 3, 4 આવી એક શ્રેણી છે. હવે આ શ્રેણીમાં પછીનું પદ કયું આવશે એ શોધવું એ મારું અને તમારું કામ છે, કારણ કે આપણે પરીક્ષા આપી રહ્યા છીએ. અને પરીક્ષામાં જો આપણે સ્કોર કરવો હોય, માર્ક્સ મેળવવા હોય, તો આનો સાચો જવાબ આપણે શોધવો પડે. હવે સાચો જવાબ શોધવો કઈ રીતે? હવે અહીંયા તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે બહુ સિમ્પલ છે કે આ ક્રમિક સંખ્યાઓ છે, 1, 2, 3, 4. એટલે તમારા મનમાં થયું હશે કે તરત આના પછી આપણે 5 મૂકીશું. બિલકુલ તમારી વાત સાચી છે, જરા પણ ખોટી નથી. આનો જવાબ નેક્સ્ટ પદ, હવે પછીનું ક્રમિક પદ આવશે કેવી રીતે? તો અહીંયા તમે જોશો કે પહેલું પદ છે 1. તો 1 માં તમે 1 ઉમેરશો ત્યારે આપણને બીજું પદ 2 મળે છે. અહીંયા મિત્રો જોજો કે 1 અને 2 વચ્ચે શું સંબંધ છે? તો 1 માં આપણે 1 ઉમેર્યો છે ત્યારે આપણને 2 મળ્યા છે. ઠીક એવી જ રીતે 2 માં આપણે +1 કરીશું એટલે 3 મળશે. એવી જ રીતે 3 માં આપણે +1 કરીશું એટલે 4 મળશે. અને આ રીતે આપણે આગળ વિચારીએ
તો આપણું હવે પછીનું જે પદ છે એમાં 4 માં આપણે 1 ઉમેરીશું એટલે પછીનું પદ આપણને 5 મળશે. ખ્યાલ આવ્યો મિત્રો? પણ આ તો બિલકુલ સામાન્ય અને સરળ પ્રશ્ન હતો. આ પ્રકારના પ્રશ્નોમાં થોડા વધુ ઉદાહરણ જોઈએ. અહીંયા જો ઉદાહરણ આપ્યું છે 1, 3, 5, 7 અને 9. હવે તમે પહેલી નજરે અવલોકન કરશો તો તમને ખ્યાલ આવી જશે કે આ બધી જ એકી સંખ્યાઓ છે. મિત્રો કેવી સંખ્યાઓ છે? આ એકી સંખ્યાઓ છે, ક્રમિક એકી સંખ્યાઓ છે. પહેલા 1, પછી 3, પછી 5, પછી 7, પછી 9, આ રીતે આગળ ચાલે છે. તો તમે કદાચ ગણતરી કર્યા વગર પણ વિચારી શકતા હશો કે 9 પછીની ક્રમિક એકી સંખ્યા 11 આવશે અને તમારો જવાબ બિલકુલ સાચો છે. ઠીક એવું જ એક બીજું પદ લઈએ 2, 4, 6, 8, 10. આ બીજી રકમ છે. અહીંયા તમે જોઈ શકશો કે અહીંયા બધી જ સંખ્યાઓ ક્રમિક બેકી સંખ્યાઓ છે. 2, 4, 6, 8, 10. તો હવે તમે વિચારી શકો કે પછીનું ક્રમિક પદ 10 પછીનું 12 આવશે. સાચું ને દોસ્તો? આપની વાત બિલકુલ સાચી છે. અહીંયા તમે એમ પણ વિચારી શકો કે આ એકી સંખ્યાઓ છે તો એમાં ક્રમિક વિચારતા ક્રમિક વિચારીએ તો 1 માં +2 કરો ત્યારે આપણને 3 મળે છે. 3 માં ફરીવાર 2 ઉમેરો ત્યારે 5 મળે છે. 5 માં 2 ઉમેરો ત્યારે 7 મળે છે. અને એવી જ રીતે 7 માં 2 ઉમેરો, માફ કરજો, તો 7 માં 2 ઉમેરવાથી આપણને 9 મળે છે. અને ઠીક એવી જ રીતે હવે પછીનું પદ શોધવું હોય તો આપણે 9 માં 2 ઉમેરવા પડે અને ક્રમિક પદ આપણને 11 મળે. આ રીતે થાય છે. હવે આગળ જોઈએ. તો અહીંયા 2, 4, 6, 8, 10 બેકી સંખ્યાઓમાં પણ ઠીક એવી જ રીતે 2 માં 2 ઉમેરો તો 4 થશે. 4 માં 2 ઉમેરશો તો 6 થશે. એવી જ રીતે 6 માં 2 ઉમેરવાથી 8 અને 8 માં 2 ઉમેરવાથી 10 મળશે. હવે પછીનું ક્રમિક પદ શોધવું હોય તો શું કરશું? તો તમે જોયું હશે કે અહીંયા +2, +2, +2, +2, +2, +2 આવો સંબંધ છે. એ પ્રમાણે 10 માં 2 ઉમેરશું એટલે ઉત્તર મળશે 12. દોસ્તો આ તો ખૂબ જ સરળ પ્રકારની શ્રેણીના ઉદાહરણો મેં તમને આપ્યા. પણ મિત્રો અહીંયા તમે જોયું હશે કે આ તમારા માટે જાણીતી શ્રેણીઓ હતી. શરૂઆતમાં મેં ક્રમિક સંખ્યાઓ રજૂ કરી, પછી એકી સંખ્યાઓ રજૂ કરી, પછી બેકી સંખ્યાઓ રજૂ કરી. પરંતુ પરીક્ષામાં આપણી ફેવરેબલ કન્ડિશન, આપણી અનુકૂળ પરિસ્થિતિ દર વખતે હોય એવું જરૂરી નથી. તો જ્યારે અનનાઉન સિરીઝ, અજાણી શ્રેણીઓ આપણી સામે આવે ત્યારે આપણે સારું પરફોર્મન્સ, સારો દેખાવ કરવો તો શું થઈ શકે? મિત્રો એના માટે હું એટલું કહીશ કે માત્ર 3 સ્ટેપ છે કોઈ પણ સિરીઝને, એમાં પર્ટિક્યુલરલી કોઈ પણ અંક શ્રેણીને જો તમારે સોલ્વ કરવી હોય તો અંક શ્રેણીને સોલ્વ કરવા માટેના 3 સ્ટેપ છે. આ 3 સ્ટેપને જો તમે તમારા મગજમાં બરાબર ફિટ કરી દો, બરાબર સમજી લો, એકવાર ક્લિયર થઈ જાવ તો 100% કહું છું કે અંક શ્રેણીના 10 પ્રશ્નો તમે આમ ચપટી વગાડતા 10 મિનિટમાં, એટલે કે એની નક્કી કરેલી સમય મર્યાદામાં આરામથી સોલ્વ કરી શકશો અને પૂરેપૂરા ગુણ મેળવી શકશો. ઈચ્છો છો ને આ પૂરા ગુણ મેળવવા માટે? ઓકે, તો ધ્યાન આપશો. કયા સ્ટેપ છે? સૌથી પહેલું સ્ટેપ છે કે તમારી કેટલીક અનુકૂળ શ્રેણીઓ જે છે એ તમે કાયમ માટે મગજમાં એક ફિક્સ કરીને યાદ રાખવાની ટેવ પાડો. જેમ કે સૌથી પહેલા હું કહીશ કે પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી, જેમ કે 1, 2, 3, 4, 5, જેને યાદ રાખવા માટે કોઈ વિશેષ કષ્ટ કરવાની જરૂર નથી, કારણ કે એ ક્રમિક સંખ્યાઓ જ છે. પછી આગળ જોઈએ તો એકી સંખ્યાઓ, જે આપણે શરૂઆતમાં ઉદાહરણ જોયું 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19 વગેરે વગેરે.
પછી બેકી સંખ્યાઓ જેવી કે 2 4 6 8 10 12 14 16 18 20 22 24 વગેરે વગેરે વગેરે. કારણ કે સંખ્યાઓનો તો કોઈ અંત નથી દોસ્તો. આગળ જોઈએ વિભાજ્ય સંખ્યાઓ. બહુ અગત્યની વાત છે દોસ્તો. જો આપ જાણો છો કે જે સંખ્યાના 2 કરતા વધારે અવયવો હોય એવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય. આપ જાણતા હશો કે કોઈ પણ સંખ્યાના 2 અવયવ તો ફિક્સ જ હોય. કયા કયા? એક તો તે સંખ્યા પોતે અને બીજું 1. કારણ કે આ 2 અવયવ તો હોવાના અને હોવાના. પરંતુ આ 2 કરતા વધારે અવયવ હોય એવી સંખ્યાઓ જેને આપણે વિભાજ્ય સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ અને આગળના ધોરણોમાં 5મા ધોરણમાં તમે આ વિશે ખૂબ સરસ રીતે શીખી ગયા છો અને આપ જાણો જ છો. પરંતુ આ પ્રકરણમાં વધારે સ્કોરિંગ કરવા માટે હું તમને ઇન્સિસ્ટ કરીશ, ફરીથી ભલામણ કરીશ કે વિભાજ્ય સંખ્યાઓની શ્રેણી બરાબર રીતે યાદ કરી લેજો. અને મિત્રો, વિભાજ્ય સંખ્યાની શરૂઆત થાય છે 4 થી. શા માટે 4 થી? કારણ કે 1 એ વિશિષ્ટ સંખ્યા છે, 2 એ એકમાત્ર અવિભાજ્ય બેકી સંખ્યા છે અને પછી 3 થી આગળ અવિભાજ્ય સંખ્યાઓ ચાલે. 4 એ પહેલી વિભાજ્ય સંખ્યા એટલે કે સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા છે. તો 4 6 8 9 અહીંયા જો આ એકી બેકી નથી દોસ્તો. 4 6 8 પછી 9 એકી સંખ્યા છે. પણ શા માટે આવી? કારણ કે એના 1 3 અને 9 એવા 3 અવયવો મળે છે, 2 કરતા વધારે અવયવો મળે છે. વિશેષ તમે જાણતા જશો અને ઈચ્છો તો તમારા શિક્ષકશ્રી પાસેથી અથવા વાલી પાસેથી પણ આનું માર્ગદર્શન મેળવી શકો છો. પણ હું તમને માત્ર એટલું જણાવવા ઈચ્છું છું કે આપ વિભાજ્ય સંખ્યાઓ અને અવિભાજ્ય સંખ્યાઓ આની શ્રેણી જાતે યાદ કરવાનું રાખશો. એટલીસ્ટ 50 સુધીની જેટલી પણ વિભાજ્ય સંખ્યાઓ છે અને જેટલી પણ અવિભાજ્ય સંખ્યાઓ છે આની ઓળખ તમારે મેળવી લેવી જરૂરી છે. આગળ જોઈએ પૂર્ણ વર્ગ સંખ્યાઓ. બહુ અગત્યની વાત છે મિત્રો. જે સંખ્યાનો કોઈ એક સંખ્યાનો પોતાની સાથે ગુણાકાર કરી અને જવાબ સ્વરૂપ જે સંખ્યા મળે, દાખલા તરીકે 1 ગુણ્યા 1 તો આપણે 1, 2 ગુણ્યા 2 તો 4, 3 ગુણ્યા 3 તો 9, 4 ગુણ્યા 4 તો 16, 5 ગુણ્યા 5 તો 25. તો આવી સંખ્યાઓને આપણે પૂર્ણ વર્ગ સંખ્યાઓ તરીકે ઓળખતા હોઈએ છીએ. મિત્રો, હું ખાસ ઇન્સિસ્ટ કરીશ, આપને ખાસ જણાવીશ કે આપ એટલીસ્ટ 20 સુધીની તમામ પૂર્ણ વર્ગ એટલે કે 20 નો વર્ગ 400 થાય ત્યાં સુધીની તમામ પૂર્ણ વર્ગ સંખ્યાઓને યાદ કરવાનું રાખશો. કારણ કે જો આ સંખ્યાઓ તમને યાદ હશે તો કેટલાક પ્રશ્નોના સોલ્યુશનમાં તમને ખૂબ સરળતા રહેશે. બહુ આસાનીથી તમે ઉકેલ મેળવી શકશો અને તમારું કામ સરળ થશે. આ સિવાય પૂર્ણઘન સંખ્યાઓ માટે એટલું કહીશ કે કમસે કમ 10 સુધીની પૂર્ણઘન સંખ્યાઓ, દાખલા તરીકે 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64, 5 નો ઘન 125. આ રીતે 10 નો ઘન 1000 મળે ત્યાં સુધીની 10 પૂર્ણઘન સંખ્યાઓને યાદ કરી લેવાનું રાખશો. આ સિવાય તમારા ગણિત વિષયની અંદર તમારે સંખ્યા ગણો વિશે ભણવાનું આવતું હશે અને એ સંખ્યા ગણોમાં n, w, z, q, r આ બધા સંખ્યા ગણો વિશે તમે જાણ્યું હશે. એ પૈકી n વિશે તમે શરૂઆતમાં જ વાત કરી દીધી છે, પ્રાકૃતિક સંખ્યાઓની. પણ હોલ નંબર અને આ z, q, r વિશે પણ તમે માહિતી મેળવી અને એના ક્રમ યાદ કરી લો તો તમને શ્રેણી ઉકેલમાં ક્યાંક ને ક્યાંક આ ઉપયોગી થતું હોય છે. આ મિત્રો આપણી પ્રિપેરેશન છે, પૂર્વ તૈયારી રૂપે પ્રિપેરેશન છે, પૂર્વ તૈયારી છે કે જેનાથી આપણે સજ્જ બની જઈએ છીએ શ્રેણીના ઉકેલ માટે. મિત્રો, શ્રેણી ઉકેલ માટે બીજું શું જરૂરી છે? તો બીજું જરૂરી છે એ સમજવા માટે હું એક પ્રશ્ન પૂછું કે 1 + 1 બરાબર કેટલા થાય? તમને હસવું આવ્યું ને દોસ્તો કે આ સાહેબ 8મા ધોરણના NMMS ના ક્લાસમાં સમગ્ર ગુજરાતના હોશિયાર બાળકો જે પરીક્ષા આપવાના છે એમને આવો પહેલા ધોરણનો કે બાળ મંદિરનો પ્રશ્ન કેમ પૂછતા હશે? ખરું ને? શું જવાબ થાય દોસ્તો? 1 + 1 બરાબર કેટલા થાય? સીધો ને સરળ જવાબ તમારો હશે કે 1 + 1 બરાબર 2 થાય. બરાબર ને? બિલકુલ, બધાને ખબર છે કે 1 + 1 બરાબર 2. શા માટે ખબર છે જાણો છો?
કારણ કે આનો બીજો કોઈ જ જવાબ નથી. તમને પ્રશ્ન પૂછ્યો કે 1 + 1 કેટલા થાય? જવાબ 2. આ જ સાચો જવાબ છે. આ સિવાયનો કોઈ પણ જવાબ સાચો નથી. પણ મિત્રો, હવે હું તમને એક પ્રશ્ન પૂછું છું કે 2 કેમ થાય? હવે એક જવાબ તો આપણી પાસે તૈયાર છે કે 2 એટલે 2 કેમ થાય? આપણે હમણાં જ જોયું 2 = 1 + 1. આ એક જવાબ આપણી પાસે તૈયાર છે. પણ શું આ એકમાત્ર જવાબ છે? ના. જુઓ, તમારામાંથી કોઈ બોલ્યું કે 2 એટલે 2 + 0 એટલે 2. ઓકે, સરસ. તો કોઈ વળી એમ કહેશે કે 2 × 1 = 2. તમે પણ સાચા છો ભાઈ. તો વળી કોઈ એમ પણ કહેશે કે 4 / 2 = 2. તમે પણ સાચા છો. તો વળી કોઈ એમ કહેશે કે વર્ગમૂળમાં 4 એટલે 2. ભાઈ, તમારો જવાબ પણ સાચો છે. તો કોઈ વળી એમ કહેશે કે ઘનમૂળમાં 8, તો એનો જવાબ પણ 2. તમારી વાત પણ સાચી છે. મિત્રો, આ તો મેં માત્ર અને માત્ર બહુ જ થોડા ઉદાહરણો આપ્યા, પણ જોયું ને તમે કેટલી બધી રીતે 2 થઈ શકે? અસંખ્ય રીતે, અનંત રીતે, અગણિત રીતે તમે 2 બનાવી શકો. સરવાળાની રીતે, બાદબાકીની રીતે, ગુણાકારની રીતે, ભાગાકારની રીતે, ઘાતની રીતે, ઘનમૂળની રીતે, કેટલીય રીતોથી તમે 2 બનાવી શકો. એટલે 2 કેમ થાય? આ પ્રશ્નના જવાબ અસંખ્ય મળે છે. અસંખ્ય. કોઈ એક જવાબ ફાઇનલ નથી. બધા જ જવાબ સાચા છે. ધન્યવાદ. મિત્રો, આને ગાણિતિક અભિવ્યક્તિ કહેવાય. કોઈ પણ એક સંખ્યાની શક્ય તમામ ગાણિતિક અભિવ્યક્તિઓ વિશે વિચારવાનું રાખો. એટલે કે એક ઢબથી એક સરખું વિચારવાને બદલે જરા જુદી રીતે વિચારવાનું રાખો. ચાલો એક નાનકડો એવો પ્રયોગ કરીએ. દોસ્તો, તમારી પાસે કાગળ અને પેન તૈયાર હશે તો તમારે માત્ર 10 સેકન્ડની અંદર એક સરસ મજાનું ઝાડનું ચિત્ર દોરવાનું છે. તમારો સમય શરૂ થાય છે હવે. દોરી લીધું ઝાડ? ઓકે, સરસ. હવે મને કહેજો કે તમારામાંથી કેટલા મિત્રોએ આવું ગોબીના દડા જેવું ઝાડ દોર્યું છે? વાહ, મોટા ભાગનાએ આવી રીતે ઝાડ દોરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ વિચારો, તમારામાંથી કોઈએ આવું ઝાડ બનાવવાનું વિચાર્યું છે? કેમ, આવું ઝાડ પણ હોઈ શકે ને. તો કોઈએ ઝાડને આવી રીતે પાંદડા વાળું બનાવવાનો પ્રયત્ન કર્યો છે? મિત્રો, મોટા ભાગના એ નહીં. શા માટે નહીં? કારણ કે આપણું મગજ એક સરખી રીતે, બીબાઢાળ રીતે વિચારવા ટેવાયેલું છે. ધેટ્સ ધ પોઈન્ટ. તો પહેલી વાત હું એ કહીશ કે મેન્ટલ એપ્ટિટ્યુડ ટેસ્ટના માત્ર અંક શ્રેણીમાં જ નહીં, પરંતુ તમામ પ્રકરણોમાં ડાયવર્ટ થિંકિંગ, જરાક જુદી રીતે વિચારતા શીખો. એક ધારું બીબાઢાળ ચાલશો તો ઉકેલ મોડો મળશે. એટલે ઉકેલને જો સમયસર શોધી અને સારામાં સારા ગુણ મેળવવા હોય તો હંમેશા બધી બાજુએથી વિચારવાની ટેવ રાખો. 1 + 1 બરાબર તો 2 થશે જ, પરંતુ 2 + 0 2 થાય, 2 - 0 પણ 2 થાય, 3 - 1 પણ 0 થાય, 6/3 પણ માફ કરજો 6/3 પણ 2 થાય. તો 2 કેટલી રીતે થાય આપણે વિચારીએ. આ એની શક્ય ગાણિતિક અભિવ્યક્તિઓ છે. મિત્રો, આની થોડી પ્રેક્ટિસ પાડજો. આપ આપના મિત્રો સાથે અથવા જાતે પણ એક હોમવર્કમાં એક અસાઇનમેન્ટ તમને આપું છું કે કોઈ પણ 2 સંખ્યાઓ પસંદ કરો. દાખલા તરીકે 5 અને 7. તો 5 માંથી 7 બનાવવા હોય તો કેટલી રીતે બની શકે? મને એક રીત તો આવડે કે 5 + 2 કરું તો 7 બને. પણ આ સિવાય બીજી કોઈ રીત શક્ય છે ખરી? બીજી કોઈ પ્રક્રિયાથી 7 મળે ખરા? વિચારજો અને તમારી નોંધપોથીમાં જરૂરથી નોંધજો. આગળની વાત કરું.
શ્રેણીના પ્રશ્નો માટે મિત્રો આ પ્રકારની ગાણિતિક અભિવ્યક્તિ તમને ખૂબ ખૂબ જરૂરી પડવાની છે, મદદરૂપ થવાની છે. ત્રીજો મુદ્દો છે અવલોકન પરથી નક્કી કરો. આ મિત્રો આનો કી પોઈન્ટ છે. અંક શ્રેણીના કોઈ પણ પ્રશ્નો છે દોસ્તો, એને ઉકેલવા માટે સૌથી વધારે વખત તમારે આ મુદ્દાની જરૂર પડવાની છે. મુદ્દો સમજાવું એ પહેલા જૂના બે મુદ્દા ફરીવાર તમને તાજા કરાવી દઉં. મુદ્દા નંબર 1, કેટલીક શ્રેણીઓને માનસિક રીતે યાદ રાખવાની ટેવ પાડો, જેવી કે પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી, એકી સંખ્યા, બેકી સંખ્યા, વિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, પૂર્ણવર્ગ સંખ્યા, પૂર્ણઘન સંખ્યા, સંખ્યા ગણો, જે તમને ઇઝીલી સોલ્વ કરવામાં એક રેડી રેફરન્સ તરીકે, એક તાત્કાલિક સંદર્ભ તરીકે ફટાફટ કામ આવવાના છે. બીજો મુદ્દો મેં તમને એ કીધો કે કોઈ પણ બે સંખ્યા વચ્ચેનો સંબંધ જુદી જુદી ગાણિતિક અભિવ્યક્તિઓની મદદથી આપણે આપી શકતા હોઈએ છીએ. એટલે એક ધારું બીબાઢાળ ક્યારેય ના વિચારો કે ભાઈ 2 કેમ થાય, તો 1 + 1 પણ થાય, 2 + 0 પણ થાય, 2 × 1 પણ થાય, 3 - 1 પણ થાય. ઘણી બધી અભિવ્યક્તિઓ શક્ય છે. આ તમામ અભિવ્યક્તિઓનો વિચાર કરતા શીખો. અને હવે ત્રીજો મુદ્દો છે, જે તમને કોઈ પણ પ્રકારના શ્રેણીના પ્રશ્નો આવે ત્યારે તમારે તમારી જાતને સૌથી પહેલું આ અવલોકનના માધ્યમથી પૂછવાનું છે. શું પૂછવાનું છે જોઈએ તો પ્રશ્ન એ છે કે તમને આપવામાં આવેલી શ્રેણી વધે છે કે ઘટે છે. આ પહેલું અવલોકન પૂછો એને કે આ શ્રેણી પદોનું અવલોકન કરો કે ભાઈ 2, 3, 5 તો વધે છે, 7, 4, 2 ઘટે છે. આવું અવલોકન ઉપરથી ખ્યાલ આવશે. ક્રમિક પદોનું અવલોકન કરો. શરૂઆતના પદથી જેમ જેમ આગળ વધો તેમ જો પદોની મૂલ્ય, પદોની કિંમત વધતી જતી હોય તો એ શ્રેણી વધતી શ્રેણી કહેવાશે. અને જો જેમ જેમ આગળ વધો, ડાબી બાજુથી જમણી બાજુ ખસો, તેમ તેમ મૂલ્ય, કિંમત ઘટતી જતી હોય તો એવી શ્રેણી છે એ ઘટતી શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. તો દોસ્તો, સૌથી પહેલો પ્રશ્ન તમારી જાતને પૂછવાનો છે, કે પરીક્ષામાં બાજુવાળાને નહીં પૂછતા, તમારી જાતને પૂછવાનો છે કે આ શ્રેણી જે મને પરીક્ષામાં પૂછવામાં આવી છે એ વધતી શ્રેણી છે કે ઘટતી શ્રેણી છે. આ પ્રશ્ન છે એ તમારો કી પોઈન્ટ છે. આ પ્રશ્નને જો તમે સારી રીતે ઉકેલતા શીખી ગયા એટલે તમારું 50% કામ હળવું થઈ ગયું. બહુ ઇઝીલી તમે જવાબની નજીક પહોંચી જશો. જોઈએ તો સૌથી પહેલા, જો વધતી શ્રેણી હોય તો શું વિચારવાનું? વધતી શ્રેણીમાં દોસ્તો 3 પ્રકારના સંબંધો શક્ય છે. સૌથી પહેલો સંબંધ છે સરવાળાનો, સરળમાં સરળ. એટલે કે 2 પદો વચ્ચે જો વધારો થતો હોય તો એક સંબંધ શક્ય છે, સરવાળો, અથવા તો ગુણાકાર, અથવા તો ઘાતાંક, એટલે કે ઘાત વધતી હોય. આ 3 પ્રકારના સંબંધનો જ આપણે વિચાર કરીએ. એમાંય રેન્ડમલી તમને કહું કે નાનો ઝીણો વધારો થતો હોય તો સરવાળો હોવાની શક્યતા વધારે છે. એનાથી થોડો મોટો કદમાં તો અનુમાનની વાત છે, પછી બીજું પણ હોઈ શકે મે બી. પણ મધ્યમ પ્રકારનો વધારો થતો હોય તો ગુણાકાર હોવાની શક્યતા છે. અને મોટો હનુમાન કૂદકો મારતું હોય, બરાબર, અને સંખ્યા કૂદકે ને ભૂસકે વધતી જ જતી હોય તો એમાં ઘાતાંકનો સંબંધ હોવાની શક્યતા સૌથી વધારે છે. એટલે દોસ્તો, પહેલી વાત, જો વધતી શ્રેણી છે તો એમની વચ્ચેનો સંબંધ 3 પ્રકારનો હોઈ શકે, સરવાળો, ગુણાકાર અને ઘાતાંક. વધારાની વાત કહી દઉં કે આ બેઝિક સમજણ માટે છે, બેઝિક કોન્સેપ્ટ છે, પાયાની સમજણ માટે છે. આ સિવાય ક્યારેક ઘણી વખત એક કરતા વધારે ગાણિતિક ક્રિયાઓ પણ લાગતી હોય છે, પણ આપણે શરૂઆત અહીંયાથી કરીશું કે મારી શ્રેણી કેવી છે, વધતી છે તો હું શું વિચારીશ? સરવાળો છે ભાઈ, મળ્યો, ના મળ્યો, ઓકે. ગુણાકાર મળ્યો તો ચાલો, ઓકે. ના મળ્યો તો આગળ ઘાતાંકમાં જઈશું. આ એના પગથિયા રાખીશું. પણ આપણી શ્રેણી ધારો કે વધતી નથી પરંતુ ઘટતી શ્રેણી છે, તો ઘટે તો શું? તો જો શ્રેણી ઘટે તો એની વચ્ચે બીજા 3 પ્રકારના સંબંધો શક્ય છે. કયા કયા 3? તો કે બાદબાકીનો, અથવા તો ભાગાકારનો, અથવા તો મૂળનો.
એટલે કે વર્ગમૂળ કે ઘનમૂળ એવા પ્રકારનો સંબંધ હોઈ શકે છે. જોઈએ એક ઉદાહરણથી જ આપણે શરૂઆત કરીએ. મિત્રો, સ્ટેપ મેં તમને કહી દીધા છે. સૌથી પહેલું આપણે એ જોશું કે આપવામાં આવેલી શ્રેણી વધતી શ્રેણી છે કે ઘટતી શ્રેણી છે. આના માટે શું કરીશું? સૌથી પહેલા શ્રેણીનું અવલોકન કરીશું. અને શ્રેણીનું અવલોકન કરીએ ત્યારે ધ્યાનમાં લેવાની બાબત શું છે? સૌથી પહેલા હું એ જોઈશ કે અહીંયા એક પછીનું પદ કયું છે? પેલા એક છે, પછી 4, એટલે 1 કરતા 4 વધ્યા કે ઘટ્યા? ઓ, વધ્યા. બરાબર. તો 1 પછી 4 વધ્યા છે, 4 પછી 7 વધ્યા, 7 પછી 10 વધ્યા. એટલે તમે બહુ ઇઝીલી કહી શકશો કે અહીંયા આપણી શ્રેણી છે એ વધતી શ્રેણી છે. ડેફિનેટલી એમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે ડાબી બાજુથી જમણી બાજુ જતા દરેક પદ ક્રમિક રીતે વધી રહ્યા છે. બરાબર ને? ઓકે. તો હવે આપણે જોઈએ કે શું કઈ રીતનો સંબંધ છે. 1 માંથી 4 કેવી રીતે બને? દોસ્તો, સ્ટેપ આપણે 3: સરવાળો, ગુણાકાર, ઘાત. હવે 1 માંથી 4 ઘણી બધી રીતે બની શકે, કારણ કે આપણે અગાઉ વાત કરી કે ગાણિતિક અભિવ્યક્તિઓની સંખ્યા અગણિત છે. ક્યારેય ગણી શકાય નહીં, અસંખ્ય રીતે મળી શકે, કોઈ માપ નથી. ધેર ઇઝ નો લિમિટ, કોઈ મર્યાદા નહીં. પણ આપણી મર્યાદા છે, કારણ કે આપણે 60 સેકન્ડમાં પ્રશ્ન સોલ્વ કરવો છે. એટલે શરૂઆત કરીશું સરવાળાથી. તો સૌથી પહેલા 1 માં કેટલા ઉમેરીએ તો 4 થશે? એક્ઝેક્ટલી તમે કીધું એમ જ. 1 માં 3 ઉમેરીશું એટલે જવાબ મળશે 4. બરાબર છે. 4 માં કેટલા ઉમેરીએ તો 7 થાય? વિચારો. ઓકે. 4 માં 3 ઉમેરવાથી 7 મળે. સરસ. 7 માં શું કરીએ તો 10 થાય? તો 7 માં પણ 3 ઉમેરો તો 10 મળે છે. જુઓ મિત્રો, અહીંયા આપણી શ્રેણીમાં ક્રમિક પદો વચ્ચેનો જે સંબંધ છે એ આપણને મળી ગયો છે. શું મળ્યો? તો કે ક્રમિક પદોમાં આગળના પદમાં 3 ઉમેરવાથી પછીનું પદ મળે છે. જે રીતે 1 માં 3 ઉમેરવાથી 4, 4 માં 3 ઉમેરવાથી 7, 7 માં 3 ઉમેરવાથી 10 મળ્યા. તો હવે પ્રશ્નાર્થની જગ્યાએ જે પદ આવશે કયું આવશે? તો એ પદ મેળવવા માટે શું કરવું પડશે? 10 માં 3 ઉમેરવા પડશે. એટલે 10 વત્તા 3 બરાબર જવાબ મળશે 13, જે આપણો સાચો ઉત્તર થશે. ખ્યાલ આવ્યો દોસ્તો? ઓકે. તો આ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો ગણવો ગમે કે? હા, સારું. ચાલો તમને એક દાખલો ગણવા માટે આપું છું. બે 9, 16, 23 પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે એ તમારે શોધવાનું. ચાલો કરી દો સ્ટાર્ટ. વાહ, જવાબો તૈયાર થવા માંડ્યા છે. જેમને જેમને જવાબ આવે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટથી જવાબ આપી શકે છે. બહુ સરસ, વેરી ગુડ. વાહ, બરાબર છે. ઓકે, સરસ. ઓકે, સરસ. ચાલો ટાઈમ અપ. જેણે જેણે મિત્રોએ ગણી લીધા છે એમને ધન્યવાદ. નથી ગણ્યા મિત્રો પણ પોતાનું કામ આગળ ધપાવી જ શકશો. જોઈએ અહીંયા આપણો પ્રશ્ન છે 2, 9, 16, 23. આ પ્રશ્નમાં સૌથી પહેલું આપણું અવલોકન એ થશે કે 2 પછી ક્રમિક સંખ્યા શરૂઆતમાં 2 છે, પછી 9 એટલે વધ્યા, 16 વધ્યા, 23 વધ્યા. એટલે કે આપણી શ્રેણી એ વધતી શ્રેણી છે, એ કન્ફર્મ થઈ ગયું. હવે આ વધતી શ્રેણીમાં ક્રમિક પદો વચ્ચે કેવો સંબંધ છે? તો આપણે વિચારીશું શું? તો 3 પ્રકારના સંબંધો છે: સરવાળો, ગુણાકાર, ઘાત.
સૌથી પહેલા વિચારીશું સરવાળો. તો 2 માં શું કરીશું તો જવાબ આપણને 9 મળે. તમે કહેશો 2 માં 7 ઉમેરા, જવાબ મળ્યો 9. વેરી ગુડ. 9 માં શું કરીએ તો જવાબ 16 મળે. 9 માં 7 ઉમેર્યા, જવાબ 16. 16 માં વળી 7 ઉમેર્યા, જવાબ 23. તો અહીંયા તમને સંબંધ સ્પષ્ટ થઈ ગયો છે. +7 +7 +7. 7 ઉમેરવાથી ક્રમિક પદ મળે છે. એટલે હવે 23 પછીનું ક્રમિક પદ 23 માં 7 ઉમેરવાથી મળશે અને એ થશે 30. ખ્યાલ આવ્યો દોસ્તો? હવે આગળ થોડા વધુ ઉદાહરણો જોઈએ જરા. હવે અહીંયા ઉદાહરણ આપેલું છે 3, 8, 12 અને 15. અહીંયા જુઓ મિત્રો, સૌથી પહેલું આપણું અવલોકન કરીએ કે 3 પછીની ક્રમિક સંખ્યા છે 8, પછી 12, પછી 15. આ દરેક સંખ્યાઓ વધે છે એટલે કે આ વધતી શ્રેણી છે, કન્ફર્મ છે. હવે આગળ જોઈએ કે આમની વચ્ચે શું સંબંધ છે, કયો ગાણિતિક સંબંધ છે, વિચારો. તો જુઓ, અહીંયા 3 માં શું કરીએ, આપણે પહેલા સરવાળાનું જ વિચારશું. સરવાળાથી નહીં મળે તો ગુણાકારમાં જઈશું, સ્ટેપ બાય સ્ટેપ આગળ જઈશું. તો સૌથી પહેલા આપણે અહીંયા જોઈએ કે 3 માં શું કરીએ તો 3 માં 5 ઉમેરીશું એટલે જવાબ મળશે 8. હવે 8 માં શું કરીએ તો 12 થાય. જો મિત્રો, ઘણી બધી ગાણિતિક અભિવ્યક્તિઓ શક્ય છે, પરંતુ આપણે શરૂઆતમાં અહીંયા +5 લીધા છે એટલે આપણે પ્રથમ તબક્કે માત્ર સરવાળાનો જ વિચાર કરીએ, એ આપણા માટે જરૂરી છે. તો 8 માં આપણે 4 ઉમેરીશું એટલે આપણને 12 મળશે. બરાબર છે. હવે જુઓ કે 12 માં શું કરીએ તો 15 મળે. તો 12 માં આપણે 3 ઉમેરીશું તો આપણને 15 મળશે. દોસ્તો, અહીંયા જુઓ કે શરૂઆતમાં 5 ઉમેર્યા, પછી 4 ઉમેર્યા, પછી 3 ઉમેર્યા. એટલે કે ઉમેરો તો થાય છે, પરંતુ ક્રમિક ઘટતી સંખ્યાથી ઉમેરો થાય છે. ક્રમિક ઘટતી સંખ્યા ઉમેરાય છે. એટલે પહેલા 5, પછી 4, પછી 3. તો હવે આપણે કેટલા ઉમેરવા જોઈએ? એક્ઝેક્ટલી હવે આપણે 2 ઉમેરીશું એટલે 15 માં 2 ઉમેરવાથી આપણને જવાબ મળશે 17, જે આપણો સાચો ઉત્તર થશે. તો આ પ્રકારે આપણે વધતી શ્રેણીના એક વધુ ઉદાહરણ જોઈશું. સાત, 14, 20, 25 અને પ્રશ્નાર્થ. હવે પ્રશ્નાર્થની જગ્યાએ કયું પદ આવશે એ તમારે નક્કી કરવાનું. દોસ્તો, સૌથી પહેલું ઓબ્ઝર્વેશન, સૌથી પહેલું અવલોકન આપણું એ હોવું જોઈએ કે આપણી શ્રેણી વધે છે કે ઘટે છે. તમને થશે કે સાહેબ હમણાં તો તમે બધા વધતી શ્રેણીના જ ઉદાહરણ સમજાવો છો. જુઓ દોસ્તો, અત્યારે તો આપણે ક્રમમાં ચાલીએ છીએ, એક લિનિયર પ્રોસેસ, સીધી લીટીમાં ચાલીએ. પરંતુ પરીક્ષામાં એવું જરૂરી નથી કે તમને એક સાથે એક સરખા જ પ્રશ્નો પૂછાય. ઉપર નીચે, આડા અવળા, વધતા ઘટતા કોઈ પણ પ્રકારના પૂછી શકે. એટલે આપણે હંમેશા એક સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોસિજર, જે એસઓપી છે આપણી નક્કી કરેલી, એ પ્રમાણે જ પ્રશ્નનો ઉકેલ મેળવવા પ્રયત્ન કરીશું. તો કેવી રીતે ઉકેલ મેળવાય? બહુ જ સિમ્પલ, બહુ જ આસાન. શું કરવાનું છે? સૌથી પહેલા પૂછો વધતી છે કે ઘટતી છે ભાઈ, અને પછી દાખલો ગણવાનું શરૂ કરી દો. તમને આ દાખલો ગણવા માટે એક્ઝેક્ટલી 60 સેકન્ડ, 1 મિનિટનો સમય આપું છું. તમારો સમય શરૂ થાય છે હવે. જો મિત્રો, ગણતી વખતે ખાસ ધ્યાન રાખજો કે સ્ટાન્ડર્ડ પ્રોસિજર પ્રમાણે તમારે જે પેલા વધતી ઘટતી નક્કી કરો, પછી એ પ્રમાણે સરવાળા, ગુણાકાર, ભાગાકાર એનો વિચાર કરીશું. અત્યારે આપણે 60 સેકન્ડ પૂરી થવામાં છે. બિલકુલ ક્વિક. અને તમને જેમ જેમ જવાબ આવતા જાય એમ તમારે કોમેન્ટમાં પોસ્ટ કરતા જજો, જેથી ડિસ્પ્લે પર જોઈ શકાય. બહુ સરસ મિત્રો. સાથે સાથે જો તમને આ લેક્ચરમાં, આ પીરિયડમાં મજા આવતી હોય અને એનએમએમએસ માં મેરિટમાં સ્થાન મેળવવાના આપ ઈચ્છુક હો, અને માત્ર એટલું જ નહીં દોસ્તો, પરંતુ આ બધા માનસિક અભિયોગ્યતા કસોટીના લેક્ચર્સ કે તાસ જે લેવામાં આવે છે, એની મદદથી જીવનમાં અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ જો આપ સફળ થવા ઈચ્છતા હો તો ચોક્કસથી આપણી આ ચેનલ, અમારી ચેનલ નથી કહેતો, આપણી ચેનલ છે, કારણ કે તમારી અને અમારી એમ આપણા સૌની સહિયારી આ ચેનલ છે.
એને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ના ભૂલશો. અને ખાસ તમારા જે દોસ્તો હોય 8મા ધોરણના એમને જણાવજો કે આવું એક સરસ પ્રોગ્રામ દરરોજ 3 થી 4 ની વચ્ચે આપણા યુટ્યુબ ચેનલ ઉપર ગુજરાત ઈ ક્લાસમાં જોવા મળે છે. એ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલે. અને ખાસ પેલો બેલ આઇકોન હોય એમાં ઓલ સિલેક્ટ કરીને એને ક્લિક કરી દેજો, જેથી દરરોજ જે નવા નવા ટાસ્ક મૂકવામાં આવે એ તમારા સુધી એનો મેસેજ સૌથી પહેલા પહોંચી જાય અને તમે સૌથી પહેલા એ જોઈ શકો. મિત્રો, આશા રાખું છું કે તમારો દાખલો પૂરો થઈ ગયો હશે. જોઈએ આપણે કઈ રીતે થાય. સૌથી પહેલી વાર કે અહીંયા 7 છે, 14 છે, 20 છે. વિચારો, 7 પછી 14 મોટા, 14 થી 20 મોટા, 20 થી 25 મોટા. ક્રમિક સંખ્યાઓ વધતી જાય છે અને વધે છે એટલે આ પણ ઈ શ્રેણી વધતી શ્રેણી છે. એક્ઝેક્ટલી વધતી શ્રેણી છે. હવે આગળ જોઈએ કે આ વધતી શ્રેણીમાં શું સંબંધ છે. જો મિત્રો, 7 માંથી 14 કઈ રીતે બને? જો કોઈને વિચાર આવે કે 7 દુ 14 થાય, સાચી વાત છે, પણ મેં તમને અગાઉ પણ કહ્યું છે કે સૌથી પહેલા સરવાળાનો વિચાર કરો. સરવાળાનો વિચાર થયા પછી જો અનુકૂળ ન લાગે તો ગુણાકારમાં જાઓ, ન અનુકૂળ લાગે તો પછી ઘાતનો વિચાર કરો. તો સૌથી પહેલા સરવાળાથી જોઈએ. તો અહીંયા 7 વત્તા 7 કરીશું એટલે જવાબ મળશે 14. બરાબર છે. હવે 14 માંથી 20 કેવી રીતે? હવે અહીંયા જો તમે સરવાળો લીધો છે તો તમારે છેક સુધી ચેક કરવા માટે સરવાળો જ લેવો જોઈએ. એટલે સરવાળાનો સંબંધ વિચારીએ તો 14 વત્તા 6 કરીશું એટલે જવાબ મળશે 20. ફરીવાર 20 માંથી 25 કેવી રીતે? તો કે 20 માં 5 ઉમેરીશું એટલે જવાબ થશે 25. દોસ્તો, અહીંયા જુઓ કે 7 માં 7 ઉમેર્યા તો 14 મળ્યા, 14 માં 6 ઉમેર્યા 20 મળ્યા, 20 માં 5 ઉમેર્યા તો 25 મળ્યા. અહીંયા ઉમેરાથી જ સંખ્યા મળી છે, પણ ઉમેરો એક સરખો નથી. પેલા 7, પછી 6, પછી 5. તો હવે કેટલા ઉમેરીશું? એક્ઝેક્ટલી હવે આપણે 4 ઉમેરીશું. તો 25 માં 4 ઉમેરીએ તો જવાબ મળશે 29 અને આ 29 એ આપણો સાચો ઉત્તર થશે. દોસ્તો, અંક શ્રેણીના આ પાયાના ઉદાહરણોની શરૂઆત માત્ર છે. આપણે અંક શ્રેણીને અંકે અંકે એટલે કે આ પહેલો એપિસોડ છે, પછીના એપિસોડ અને એવી રીતે ક્રમિક એપિસોડથી વધારે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. આજના દિવસ માટે આટલું પૂરતું છે. ખાસ ફરીને કહું છું, જોવાનું ચૂકશો નહીં. NMMS ઈ લર્નિંગ દરરોજ 3 થી 4 વાગ્યા દરમિયાન અને યુટ્યુબ ચેનલ ગુજરાત ઈ ક્લાસને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવજો દોસ્તો.